કેમ છો મિત્રો? આપણે આપણી વાડી આવી ગયા છે ને આપણી વાડી અત્યારે આપણા મોટરસાઇકલથી દવા છાંટવાની છે અને દવા છાંટી તમને દેખાડું અને તમને અત્યારે અમારી વાડીએ કેવો વ્યૂ છે અને અત્યારે વરસાદનો થોડોક માહોલ છે એ તમને દેખાડું. હાલો તમને દેખાડું. કે મિત્રો આ અમારો કેરાડી ગામ છે ને અત્યારે તમે જોઈ શકો છો કે વાહે અત્યારે વરસાદનો માહોલ ફૂલ થઈ રહ્યો છે અને આ કપામાં અત્યારે અમે દવા છાંટી રહ્યા છીએ. કપા કેમ બાકી જરા કહી દેજો ને. તો વરસાદનો માહોલ થયો ભાઈ ફૂલ. લ્યો હા આપણી વાડીએ જો એક ઓલો ગુંદો છે અને તમે જે કહેતા હો એ અને આ એક રાયતરાણી કે અમારે ઓલો ચંપો અને ઓલો ગોડાઉન અને આ એક મસ્ત મજાનો રાવણો છે. જામફળી છે અને ઓલી સીતાફળી છે અને આ બે જિંદગી જામફળી અમે વાવી છે. દેખાજી ઓલો આપણી ગાડીઓ. ચાલો તમને દવા છાંટે તે દેખાડો. મિત્રો આપણે અહીંયા પર અત્યારે સોયાબીન પણ વાવેલા છે. કેવા છે જરા કોમેન્ટમાં કહી દેજો. હા અને મિત્રો આ ઝાડવું પોતાની રીતે કંઈક નવીન પ્રકારનું નીકળ્યું ઉગ્યું હોય અમને કંઈક ખબર હોય જરા કોમેન્ટમાં કંઈક નામ કહીજો. આ આપણો ત્રીજો ચોથો બ્લોગ છે કંઈક કેવો લાગે કોમેન્ટમાં જરા કહી દેજો. દેખાતો હોય તો આપણે એક વાછા દાદાનું મંદિર હોતું છે જોયું ત્યાં. હા કે મિત્રો અત્યારે આપણા કપાસમાં દવા છટાઈ રહી તમે કયો જરા કેવી દવા છટાઈ. આવી દવા છટાઈ છે જરા કહી દેજો કોમેન્ટમાં કેવી દવા છટાઈ. જો તમને આપણી વાડી અત્યારે આપણે કાંઈ વરસાદનું કંઈ વાડીને રસ્તો કાંઈ ગારો થવાની કંઈ ચિંતા એમ નહીં કારણ કે આપણે હમણાં જ આ નવો રોડમાં બની ગયો છે. જો વાં લગીનો બન્યો બાકી અહીંથી થાય ગામ લગી. હલો આજ સુધી એટલું જ. તો મિત્રો આજ સુધી એટલો જ. બાકી નવા બ્લોગમાં મળશું. ત્યાં લગી જય હિન્દ, જય ભારત અને જય દ્વારકાધીશ.